આગળના વિડીયોમાં આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આજે આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય શીખવાના છીએ. તો આપણે જાણીએ છીએ કે કોઈપણ પ્રાકૃતિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય અને તેને આપણે અવયવ વૃક્ષથી ઓળખીએ છીએ. તમે તેનાથી પરિચિત છો. આપણે એક સંખ્યાનું અવયવ વૃક્ષ મેળવીએ જેથી ફરીથી આપણને તે યાદ આવી જાય. આપણે એક સંખ્યા લઈએ છીએ 32,760. આ સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવો શોધવા છે. તમને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે ખબર છે, છતાં પણ હું ફરી એકવાર સમજાવી દઉં તમને. અવિભાજ્ય સંખ્યા તેને કહેવાય કે જેના માત્ર બે જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે. દાખલા તરીકે 2, તો 2ના અવયવ 1 અને 2 જ મળશે. 3ના પણ 1 અને 3, 5ના પણ 1 અને 5, પણ 6ના 1 અને 6 ઉપરાંત 3 દુ 6, 3 અને 2 પણ મળશે, એટલે કે એને 4 અવયવ મળશે. તો 6 વિભાજ્ય છે. જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ મળે, સંખ્યા પોતે અને 1, તે અવિભાજ્ય. તે સિવાયની તમામ સંખ્યાઓ વિભાજ્ય. તો આપણે જે સંખ્યા છે 32,760, તેમાં છેલ્લો અંક 0 છે, એટલે કે આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકશું. જો છેલ્લો અંક બેકી સંખ્યા હોય અથવા 0 હોય તો તેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો 32,760ને આપણે 2 વડે ભાગીએ. સીધો ભાગાકાર કરી શકાય તો બહુ સરસ, ના થઈ શકે તો રફમાં ભાગાકાર કરી લેવાનું. આપણે તેને 2 વડે ભાગીશું તો 16,380 મળશે. ફરી છેલ્લો અંક 0 છે, એટલે ફરીથી આપણે તેને 2 વડે ભાગી શકીશું. 2 વડે ભાગતા આપણને મળશે 8,190. ફરીથી છેલ્લો અંક 0 મળ્યો. વળી આપણે એને 2 વડે ભાગીએ તો આપણને મળશે 4 દુ 8, 0, 9 દુ 18, 5 દુ 10, 4095. હવે આપણે છેલ્લો અંક આવ્યો 5, મતલબ બેકી સંખ્યા નથી એટલે એને 2 વડે ભાગી શકાશે નહીં. તો આપણે હવે 3 વડે પ્રયત્ન કરીએ. તો 3ની ચાવી પણ તમને ખબર છે કે કોઈ સંખ્યા છે તો તેના અંકોનો આપણે સરવાળો કરીએ છીએ, એટલે કે 4 વત્તા 0 વત્તા 9 વત્તા 5, 4 અને 9 13, 13 વત્તા 5 18. તો આ જે 18 છે તે 3 વડે વિભાજ્ય છે, એને 3 વડે ભાગી શકાય છે. 6 તેરી 18. એનો અર્થ એ થયો કે અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પોતે પણ 3 વડે વિભાજ્ય હોય, એટલે આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીશું. 4095ને 3 વડે ભાગીશું તો આપણને મળશે 1365. ફરી આપણો છેલ્લો અંક 5 આવ્યો. આપણે જોઈએ 1365ના અંકોનો સરવાળો શું મળે છે. 1 વત્તા 3 વત્તા 6 વત્તા 5, 1 અને 3 4 ને 6 10 ને 5 15. તો આ 15 પણ 3 વડે વિભાજ્ય છે, માટે આ સંખ્યા આપણે 3 વડે ભાગી શકીશું, નિશેષ ભાગી શકીશું. 3 વડે ભાગતા આપણને મળે છે 455. 455 3 વડે વિભાજ્ય છે કે નહીં? અંકોનો સરવાળો કરીએ. 4 વત્તા 5 9, 9 વત્તા 5 14. તો 14 3 વડે વિભાજ્ય નથી, માટે 455 3 વડે ભાગી શકાશે નહીં. પણ આપણને ખબર છે કે છેલ્લો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો આપણે 455ને 5 વડે ભાગીશું તો આપણને મળશે 91. હવે 91 બહુ નાની સંખ્યા છે. આપણને જો ઘડિયા 11 થી 20 સુધી આવડતા હોય તો સહેલાઈથી થઈ શકશે, પણ નહીં તો આપણે આગળ વિચારવાનું કે 7 વડે 91ને ભાગી શકાય છે. તો હા, ભાગી શકાશે. 91ને 7 વડે ભાગતા આપણને મળશે 13. 13 સત્તા 91. તો આ રીતે 32,760ના આપણને અવિભાજ્ય અવયવો મળ્યા. આપણે તેને લખી લઈએ. 32,760 બરાબર 2 કેટલી વખત છે?
3 વખત, 3 2 વખત, 5 એક વખત, 7 એક વખત અને 13 પણ એક વખત. તો આપણે આને લખી શકીશું 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13. તો આ છે આપણું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને, એટલે કે અવયવો ચડતા કે ઉતરતા ક્રમમાં લખવા જરૂરી નથી. આપણે કોઈ પણ પેટર્નથી તેને લખી શકીએ અને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે તેને અનન્ય રીતે દર્શાવી શકીએ. આ પ્રમેય અંકગણિતના મૂળભૂત પ્રમેય તરીકે ઓળખાયું તે પહેલાં તેનું ઇક્વિવેલન્ટ વર્ઝન યુક્લિડના એલિમેન્ટ્સના બુક 9માં તેનો ઉલ્લેખ થયેલો છે. જો કે તેની સૌથી પહેલા સાચી સાબિતી કાર્લ ફ્રેડરિક ગોસે આપેલી. ગોસ બહુ જાણીતા ગણિતશાસ્ત્રી છે. તેઓ પ્રિન્સ ઓફ મેથેમેટિશિયન તરીકે જાણીતા છે. ઓલ ટાઈમ 3 ગ્રેટેસ્ટ મેથેમેટિશિયન્સ એટલે કે વિશ્વના 3 મહાન ગણિતશાસ્ત્રીઓ છે આર્કિમિડીઝ, ન્યૂટન અને ગોસ. ગોસે ગણિત ઉપરાંત તેમનો વિજ્ઞાનના વિકાસમાં પણ પાયાનો ફાળો આપ્યો છે. આ પ્રમેય ગણિતમાં અને બીજા અન્ય ક્ષેત્રમાં પણ અનેક રીતે ઉપયોગી છે. આપણે આ પ્રમેયનો ઉપયોગ કરી અને કેટલાક દાખલા ગણીએ. તો સૌથી પહેલા આપણે ઉદાહરણ 5 કરીએ છીએ કે કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક 0 હશે કે કેમ તે નક્કી કરો. તો આનો ઉકેલ થોડો તાર્કિક છે પણ બહુ સરળ છે. આપણે તે લખતા જઈએ અને સમજતા જઈએ કે જો કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો તે 5 વડે વિભાજ્ય છે, આવું આપણે કહી શકીએ. કારણ કે તમે જાણો છો કે કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક 0 હોય એનો અર્થ તે 2 વડે પણ વિભાજ્ય હોય અને 5 વડે પણ વિભાજ્ય હોય. તો આપણે લખી શકીએ કે 4 ની n ઘાતના જે અવિભાજ્ય અવયવ આપણે મેળવશું તે અવિભાજ્ય અવયવમાં 5 હોવો જોઈએ. પણ આ તો શક્ય નથી. તેનું આપણે કારણ આપશું કે આ શા માટે શક્ય નથી. કારણ કે 4 ની n ઘાત એટલે 2 ના વર્ગની n ઘાત બરાબર 2 ની 2 n ઘાત. તો અહીં 4 ની n ઘાતમાં જે અવયવ પાડશું તેમાં 2 નું જ વારંવાર પુનરાવર્તન થતું આપણને જોવા મળશે. આ સિવાયનો બીજો કોઈ અવયવ આપણને મળશે નહીં. તો આપણે લખી લઈએ કે 4 ની n ઘાતના અવયવીકરણમાં બે સિવાય અન્ય કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. તો બીજી કોઈ સંખ્યા જો આપણને ન મળતી હોય તો સ્પષ્ટ છે કે કોઈ પૂર્ણાંક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક 0 હોઈ શકે નહીં. આવું આપણે બહુ સહેલાઈથી બતાવી શકીએ. અંકગણિતના મૂળભૂત પ્રમેયનો બીજો ઉપયોગ આપણે આગળના ધોરણમાં કર્યો છે લસા અને ગુસા શોધવા માટે. તમે જાણો છો ગુસા એટલે ગુરુત્તમ સાધારણ અવયવ અને લસા એટલે લઘુત્તમ સાધારણ અવયવી.
તો આ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિના ઉપયોગ વડે આપણે લસા ગુસા શોધવાના કેટલાક પ્રશ્નો કરીએ. તો સૌથી પહેલા આપણે લઈએ છીએ ઉદાહરણ 6. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20નો ગુસા અને લસા શોધો. તો પહેલા આપણે 6 અને 20ના અવિભાજ્ય અવયવ મેળવીશું. આપણે જાણીએ છીએ કે 6ના અવિભાજ્ય અવયવ 2 અને 3 મળે, જ્યારે 20ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 મળશે, એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 5. હવે આપણે આ બે સંખ્યાઓનો ગુસા પહેલા શોધીએ, એટલે કે ગુસા 6 અને 20. ગુસા શોધતી વખતે ખાસ ધ્યાન રાખીશું કે આપેલી સંખ્યાના જે સામાન્ય અવિભાજ્ય અવયવ છે, સામાન્ય એટલે કે જે અવિભાજ્ય અવયવ બંનેમાં હોય. અહીંયા જુઓ 2 બંનેમાં છે, 3 ફક્ત 6માં છે, 5 ફક્ત 20માં છે, પણ બંનેમાં હોય તેવો અવિભાજ્ય અવયવ 2 છે. તો તેની નાની ઘાત આપણે ગુસા તરીકે લઈશું, એટલે કે 2 ની 1 ઘાત, એટલે કે 2 આપણો ગુસા આવશે. તે જ રીતે જો આપણે આ બે સંખ્યાઓનો લસા લઈએ, તો લસા 6 અને 20 આપણને મળશે. તમામ અવિભાજ્ય અવયવોની મહત્તમ ઘાત આપણે લેવી પડશે, એટલે કે તમામ અવયવ લઈ લેવાના. 2 પણ લઈશું, પણ મહત્તમ ઘાત એટલે 2 ઘાત આવશે. 3 એક જ વખત છે, 5 પણ એક જ વખત છે, એટલે આપણને મળશે 4 ગુણ્યા 3 ગુણ્યા 5. 4 ગુણ્યા 3 12 ગુણ્યા 5 60. તો આ રીતે આપણને ગુસા 2 મળશે, જ્યારે લસા 60 મળશે. આના પરથી એક બીજી વસ્તુની પણ આપણે નોંધ લઈ શકીએ. જુઓ, આપણે લઈએ ગુસા અને લસાનો ગુણાકાર. ગુસા 6 અને 20 ગુણ્યા લસા 6 અને 20નો લસા. આ બંનેનો ગુણાકાર લેતા તે મૂળ સંખ્યાઓનો ગુણાકાર મળે છે. આપણે કિંમત મૂકીને જોઈએ, 2 ગુણ્યા 60. બંને તરફ ડાબી અને જમણી બાજુ સરખી થશે, તો 120 બરાબર 120. તો આ પરથી આપણે એક સામાન્ય સૂત્ર મેળવી શકીએ કે કોઈ પણ બે ધન પૂર્ણાંકો A અને B માટે આ બંને સંખ્યાઓનો ગુસા ગુણ્યા આ જ બે સંખ્યાઓનો લસા બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર. તો આ સૂત્ર પરથી આ પરિણામનો ઉપયોગ કરીને આપણે બીજા કેટલાક દાખલાઓ કરીએ. ઉદાહરણ 7. 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. એટલે કે સૌ પહેલા આપણે 96 અને 404નો ગુસા શોધશું અને પેલું આગળ હમણાં આપણે જોયું તે સૂત્ર વાપરીને તે પરથી આપણે લસા શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે 96 અને 404ના અવિભાજ્ય અવયવ મેળવીએ. તો 96નો અવિભાજ્ય અવયવ મેળવવા માટે જો આપણને સીધો જ ખ્યાલ આવી જાય તો કોઈ પ્રશ્ન નથી, નહીં તો આપણે આગળના ધોરણોમાં જે રીતે ભાગ પાડતા હતા એ રીતે ભાગ પાડી લઈએ. 96માં છેલ્લે યુગ્મ સંખ્યા 6 છે, એટલે એને 2 વડે ભાગી શકાશે, આપણને મળશે 48. ફરીથી 2 વડે ભાગી શકાશે, આપણને 24 મળશે. ફરીથી 2 વડે ભાગતા 12, 6, 3 અને હવે 3 થી ચાલશે. તો આપણને 96ના અવિભાજ્ય અવયવ મળ્યા. 2 કેટલી વખત છે? 5 વખત. અને 3, એટલે કે 2 ની 5 ઘાત ગુણ્યા 3. તે જ રીતે આપણે 404ના અવિભાજ્ય અવયવ મેળવીએ. તો આમાં પણ 2 વડે ભાગી શકાશે, એટલે આપણને મળશે 202. ફરીથી 2 વડે ભાગશું તો આપણને મળશે 101. 101 અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણે આગળ તેના ભાગ પાડી શકીશું નહીં. આપણને મળશે 404 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 101.
એટલે કે 2નો વર્ગ ગુણ્યા 101. આ પરથી આપણે બંને સંખ્યાઓનો ગુસાઅ શોધીએ તો ગુસાઅ 96 અને 404. આગળ આપણે વાત કરી તેમ સામાન્ય અવયવ લેવાનો છે, એવો અવયવ કે જે બંને પાસે હોય. તો એવો અવયવ 2 છે કે જે બંને પાસે છે અને તેમાં ગુસાઅ શોધતી વખતે નાની ઘાત લેવાની. તો નાની ઘાત છે 2, 2ની 2 ઘાત, તો આપણને ગુસાઅ મળશે 4. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી અને લસાઅ શોધીએ તો આપણું સૂત્ર છે ગુસાઅ ગુણ્યા લસાઅ. 96 અને 404નો ગુસાઅ ગુણ્યા 96 અને 404નો લસાઅ બરાબર 96 ગુણ્યા 404. તે બે સંખ્યાનો ગુણાકાર. કિંમત મૂકીએ. ગુસાઅ આપણે મેળવ્યો છે 4 ગુણ્યા લસાઅ આપણે શોધવાનો છે બરાબર 96 ગુણ્યા 404. 4 ગુણાકારમાં છે ડાબી તરફ, જમણી તરફ જશે તો ભાગાકારમાં જશે. તો આપણને મળશે લસાઅ 96 404 બરાબર 96 ગુણ્યા 404 છેદમાં 4. ભાગ ચાલશે. 404ને 4 વડે ભાગીએ તો આપણને મળશે 101. 96 ગુણ્યા 101 તો 96 એકા 96, 96 એકા 96. તો લસાઅ મળશે આપણને 9696. હજુ એક ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ 8. અવિભાજ્ય અવયવની રીતથી 6, 72 અને 120 નો ગુસાઅ અને લસાઅ શોધો. અહીં 3 સંખ્યા આપેલી છે. તો આપણે સૌથી પહેલા 6ના અવિભાજ્ય અવયવો મેળવીશું. તો એ તો સહેલાઈથી મળી જશે. 6 બરાબર 2 ગુણ્યા 3. હવે આપણે 72ના મેળવીશું. 72 માટે આપણે આ રીતે અવિભાજ્ય અવયવ પહેલા મેળવી લઈએ. 2 વડે ભાગી શકાશે એટલે 36 મળશે. ફરી 2 વડે ભાગીશું 18 મળશે. ફરી 2 વડે ભાગતા 9, 3 વડે. તો આ રીતે આપણને 72ના અવિભાજ્ય અવયવ મળી ગયા. તો 2 કેટલી વખત છે? 3 વખત અને 3 2 વખત. એટલે કે 2ની 3 ઘાત ગુણ્યા 3નો વર્ગ. તે જ રીતે આપણે 120ના અવિભાજ્ય અવયવ મેળવીએ. 2થી ભાગીશું તો મળશે 60. ફરી 2થી ભાગતા મળશે 30. 2થી ભાગતા 15. હવે 3થી ભાગીશું એટલે 5 અને 5થી ભાગતા અવિભાજ્ય અવયવો મળી જશે. 120 બરાબર 2 3 વખત, 3 1 વખત અને 5 1 વખત. એટલે કે 2ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. તો 3 સંખ્યાના આપણને અવિભાજ્ય અવયવો મળી ગયા. તેના પરથી હવે આપણે શોધવાનું છે તે ત્રણેયનો ગુસાઅ અને લસાઅ. તો સૌથી પહેલા આપણે શોધીએ ગુસાઅ. કઈ 3 સંખ્યાઓનો? 6, 72 અને 120. બરાબર. ફરીથી ત્રણેય સંખ્યાઓમાં જે સામાન્ય અવયવ છે તેની નાની ઘાત. 6 પાસે 1 વખત છે, 72 પાસે 3 ઘાત છે, 120 પાસે 2ની 3 ઘાત છે. તો આપણે નાની ઘાત લેવાની છે. તો આપણે લેવો પડશે ફક્ત 2. હવે જુઓ 3 પણ 6 પાસે, 72 પાસે અને 120 પાસે છે. તેમાં પણ નાની ઘાત લઈએ તો 1 વખત 3 આવશે. એટલે કે આપણને ગુસાઅ મળશે 6. હવે આપણે લઈએ લસાઅ. 6, 72 અને 120નો લસાઅ થશે. બધા જ અવિભાજ્ય અવયવો મહત્તમ ઘાતાંક સાથે આપણે લેવાના છે. તો 2ની મહત્તમ ઘાતાંક આપણને મળશે 3. 3ની મહત્તમ ઘાતાંક મળશે 2 અને 5ની 1. તો આપણને મળશે 8
ગુણ્યા 9 ગુણ્યા 5. 8 ગુણ્યા 5 40. 40 ગુણ્યા 9 બરાબર 360. હવે આમાં જો આપણે આગળ સૂત્ર મેળવ્યું છે બે સંખ્યાઓ માટે, લસા ગુણ્યા ગુસા બરાબર આપેલ બે સંખ્યાનો ગુણાકાર, તે સૂત્ર અહીંયા ખોટું પડે છે. આ ત્રણ સંખ્યા માટે તે વાપરી નહીં શકાય. આપણે જો તે જોઈશું તો આપણને 6 ગુણ્યા 72 ગુણ્યા 120 ઇઝ નોટ ઇક્વલ ટુ ગુસા, કોનો ગુસા 6, 72 અને 120નો ગુણ્યા લસા 6, 72, 120. તો આમ ત્રણ સંખ્યા માટે આ સૂત્ર સાચું ન પણ હોય તો ત્રણ સંખ્યા માટે આ સૂત્ર આપણે વાપરી શકીશું નહીં.